ગોળાની અંદર જશે શ્વાસમાં લે એટલે ના શરદી ને એવું ના થાય. હેલો ગાઈઝ, અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે. આજે અમે ઘોડાને શરદી ના લાગે ને એ માટે આપણે રહ્યું દુનિયા ધૂનો હાલવાનો ના હાલવાની ને ના કહેવાય. અને આપણે અજમુ બજમુ રાહુલભાઈ ને હસપાલભાઈ બધું તૈયાર કરી દીધું. એટલું થાય છે ને તે આપણો શરદી ના થાય એ વસ્તુ બે ઘોડો આપણે આપવાનું છે. અજમો નાખી દીધું, થોડો નાખી અજમો આમાં. ગોળાની અંદર જશે શ્વાસમાં લે એટલે ના શરદી ને એવું ના થાય. અત્યારે ઋતુ એવી ચાલે એટલે તમારા ગોળાને આવું થતું હોય તો આવું કરતું રહેવું રોજ. વધારે બીમાર ના પડો. વધારે કોઈ તકલીફ ના મટી જાય. જોઈ લે આપડે ફોજી ના પાયા બિયા. પછી આ બાજુ આ ફોજી 2 નો નંબર આવશે. મજબૂત થાય. જોઈ લે ઘોડો કમ્પ્લીટ એના અંદર શરીરમાં આપણે જેમ શ્વાસમાં લઈએ ને તેમ એ શ્વાસમાં લે. જો ગાઈસ, નાકમાં શરદી બધી છૂટી થઈ જાય અને ટેપો પરવાનું ચાલુ થઈ ગયો. હા બરાબર. શું થાય અજમો રહ્યો, અજમો ને અડધા રાખો 2 મિનિટ. ચાલુ છે ધીરે બેટા. નાકમાં ટેપો પડવા માંડ્યો છે. ટૂંકમાં તમારે આવું કરતું જ રહેવું પડે. આ ગુલાબી બાપાને બાકી જો તરત જ શરદી છૂટી થઈ જાય 1 જ મિનિટમાં. તરત એના અંદરથી શરદી નીકળી જાય. આવું કરતું જ રહેવું પડે શિયારામ. કારણ કે આપણને શરદી થાય છે એવું થાય એટલે એવાને સાચવવા ફરી. અજમો ને હળદર 2 મિક્સ કરી લેવાનું. દેશી સારામાં સારી દવા. કશું જ ના થાય નથી. જોઈ લો આપણો ફોજી. નાક બતાવો. નજીક લઈ જજો. નીકળી જાય ને શરદી બધી ટોટલી. वीडियो चालू है पर वो और दूसरा कोड़ा फौजी 2 નો નંબર આવ્યો. फौजी 2 आई गयो. અજમો અંદર હળદર 2 મિક્સ કરી લેવાનું. 2 મિક્સ કરીને આ રીતે જોઈ લો. આટલું લગાડવાનું, અંગારા પાર દેવાના. બરાઈ સે ઉડીને રાહુલ. લાઈતા ગાબુ લઈને પકડો પણ પાવ તમારો હાથે ભરી જાય. આ ભાઈ એ અભી કોરોની ફોટો ગાબુયો દી માટી લબર દીધી. બીજી અમારા હલપીને શરદી મટી જશે, અભિષેકભાઈને મટી જશે, હસપાલસિંહને મટી જાય અને મને મટી જાય. બધા શરદી મટી જશે. તું કેવો થાય છે ભાઈ? અને આપણે તો શરદી થાય ને દવા બવા નહીં લાવવાની. આ રોજ આ એક વાર સુગંધ લઈ લેવાની એટલે બીજી મિનિટે શરદી ગાયબ. અભિષેકભાઈ તમે કોક કહેશો આના વિશે, આ દેશી દવા વિશે? સારું ને? સારું રા. હા, વસ્તુ કરવું જોઈએ. દવા કરતી આ સારું રે. એવું છે. અજમો નો કરાય હાડી. બોલો બેટા, બોલો બેટા, બોલો. બોલ જોરથી. નો કરાવો. લાખ બતાવો. જોઈ નાખ નીકળી ગઈ બધી શરદી નીકળે છે ને ધીરે ધીરે બધી નીકળી જશે શરદી. ફોજીન તો નીકળી જ જાય. જોઈ લે. ચાલ હા મારનો નંબર છે. પેલી બોરીનો જા અજમો લઈએ તો અમો માહીને આપવાનો છે. ચલો નીકળી જાઓ રૂમમાંથી બહાર. ચલો હવે નીકળીએ. આ બાદ કે બધા બીજા રૂમમાં જઈએ. માહીનો વારો છે આપણી. આ બગડ દો.
આપણી અંદર જોઈ બતાવી ગોળી એ આપણી લાડકવાઈ ગોળી એક નંબર રૂમ પછી આ પેક રાખવાનો જોઈ લો એટલે હે ને અંદર જોઈ લો તું થોડી વાર એની અસર રહે જ અંદર છે ને ધુવાળો ફૂલ એટલે આ રૂમ આ રીતે પેક જ કરી દેવાનું શિયાળામાં તો કરવો જ પડે પણ આ કરતી વખતે પેક જ રાખવાનું જેનાથી અંદર ધુવાળો રહે એટલે આ દવા તમે પણ યુઝ કરતા રહેજો કારણ કે આ એકદમ દેશી દવા કરવી જરૂરી છે આપણે અંગારા લેવાના છીએ એમાં અંગારા લઈ લઈએ પછી કરીએ રાહુલભાઈ અમારા રહેવાસી બા જો રે અમારી માહી મીનો વારો છે હવે ચલો આપણા રૂમમાં જઈએ ગલાસ પાછી લઈ લીધી અભિષેકભાઈ નાખવા આવી ગયા છીએ અજમો ને અંદર નાખ્યો જોઈ લો અજમો કમ્પ્લીટ અજમો છે તું બોલવા બોલ કર ને ગયા જતો રાહુલભાઈ અમારા બા ઘડીક વારમાં સટકી જઈને ઘડીક વારમાં હાથમાં આવીને આવી એવું કામકાજ છે એવું રાહુલભાઈ હાથમાં હતા આયા ને ના આવી બોલ દે દેખો બોલ દે જો હળદરના અજમો મિક્સ કરી લો પેલો એકલો અજમો ક્યાં જતું રહ્યું મને નાખો પોણી આવે હવે કમ્પ્લીટ મટી જશે ભાઈ આ શોખ અલગ છે અને એ શોખ અલગ છે હોર્સ લવર માટે ફાટી ગયા તો અંગારા છે જબરા પડે હા એકદમ લાલ થઈ જાય અને આપણા વિડીયો ફૂલ વોચ કરજો આઈડીમાં આવા બધા વિડીયો તો આવતા જ રહેશે ડેલી રાહુલ કારા આપણે હવે ડેલી બ્લોગ કરવાનું હા કારા નું જોઈ જો એવું ના બસ બહુ ના લાગે નાકમાંથી હવા લેશે પૂરી નાકમાં કમ્પ્લીટ શ્વાસ લેવી જો પાછી એનું મોઢું ના આગળ જ ગાભાને ગાભો એ ભરી ગયો એટલે કામ બહુ જોખમ વાળું એટલે જોઈને પકડવું કોકથી કઈ જેમાં અંગારેલો વસ્તુ ગરમ તો થાય જ હા બળી ગયું છે ફલભાઈ ભરી ફલભાઈ ભર્યા છે ગાભો બાબો જો લાગ્યો છે નોખો સાહેબ રાહુલભાઈ આગ પકડી દીધી ભાઈ ઓલવી જાય પકડાવ લે ડાયરેક્ટ તો તારી તાકાત નહીં બગા રાહુલભાઈ ડાયરેક્ટ પકડવા જાય છે પણ ભરી જવા ડાયરેક્ટ પકડે તો આપણે ઇનો માલ દઈએ રાહુલભાઈ બધા ટૂરી બધા નાકમાં પાણી બધા જોઈ જોઈ લો આવી ગયું છે નાકમાંથી પાણી શરદી નીકળે છે શરદી ભાઈ પોણી ના બતા તમે બેટા મારા નાકમાં ને આપણે બતાવો અસ્પાલથી રાહુલભાઈ ને નીકળે ફોટો આગો કરી પણ મેન ના પડે અરે મારા ભીભી શરદી બે ફામ ન ગયો શરદી જ નહીં તું મને ચીજ ના કહી ભાઈ આ બેને વચમાં ડખો પડી ગયો શરદી દેખી અભિષેકના તો નદી બંધ નથી બંધા તો નહીં હા બતાવીએ તમે આપણે ગોળીઓ બધી સેટર પહેલા દઈએ આપણે ગોળી અને બે ગોળા છે રાહુલ ખૂણા મેં લેવો હતા મોય મેં લઈ લે ગોળી રાહુલ ગોળી સેટર પેલા ચાલુ કરવા દીધો ના જોઈ લેવા મહિના આપણે કરાવી દઈએ એનું
એનું પર્સનલ છે ભાવ. રાહુલ તું મસ્ત ભૂકો પર એ બધો મસ્ત રાહુલભાઈ એમનો બે ચારો પતી ગયો છે એટલે નાખી દે રાહુલભાઈ. જો આપણે મારી જેકેટ પહેરાવી દીધું. આગળ આ બત્તલ બતાવી જાય હવે બક્કલ આવી છે કલર સિસ્ટમ દી હોય આમ કઈ વાસી દેવાના. અમુક ટાઈમ પછી હા બધું પેલા રૂમમાં જ અમે તો એક જ બક્કલ વાખીએ છીએ નકર બે બક્કલ આવી છે આ બાદથી વળતણ ભરાઈ દેવાનું જે ધમાલ કરીને ગાઢ નાખતા હોય એને બે ભરાઈ દે પણ અમારે ગોળીભાઈ ધમાલ બમાલ ના કરે. પછી હારી વૈકન આવે પછી હારે બે પગો વચ્ચે ભરાઈને ઓમ કરીને ઓમ લેવાનું અને પેલ બાદથી ઓમ કરીને ઓમ લેવાનું. અરે ભગવાન પણ અમે પહોંચતા અમે નથી બાંધતા નહીં નીચે તો. ગરીબ છે એકદમ. દૂસરાનું આવી જાય ઉષા પર આખી ગોળી પેક થઈ જાય. આખી પેક થઈ જવાનું કઈ અને કોઈ વાત નહીં ઠંડી ભરતી કરો એને તો કંતાન મારેલું જ છે એને ઠંડી તો અંદર આવવા જ નહીં. પેક જ રાખીએ. હા ફોજીના એ રૂમ પેક જ છે. આગલા લોગમાં આપણે બે મોટું બતાવી દે જરાવ લઈ જા હવે મળીએ આપણે બીજા બ્લોગમાં. ડેલી બ્લોગિંગ કરવાનું કાલે આવી જાય રોજ ડેલી બ્લોગિંગ થાય એટલે તમે અમારી આઈડીને સપોર્ટ કરજો. અસ્પાલજી કોક કહે છે એમાં અમારે તો હવે ગોળાની સર્વિસ મારવાની બાકી છે. હવે લગન પહેરાઈને સર્વિસ મારીશું કેમ કે હવે ચબૂતરા પતી જાય છે હવે સિઝન ચાલુ થાય છે એટલે અમારે રાહુલભાઈ સોટે સવાર કેવું ભાઈ સવાર બનાવવાનું છે ઓન સવાર બનાવવાના એમાં એટલે પ્રેક્ટિસ ચાલુ છે ગોળા એક્શનમાં ઉઠાવે છે ચલાવે છે 30-35 સેકન્ડ અને આપણને જો ઓગરી વાગેલું હોય તો એ આપણે ચલાવીએ ગોળો ચલાવીશું. એટલે મળીએ એમાં બીજા બ્લોગમાં. બાય જોતા બાય. રહેજો અમારો બ્લોગ. જય માતાજી. જય માતાજી.